કૈલાસબેન અને અમારો કમો દાંત જ કાઢતો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય વીર વસરાજ. તો તમે બધા થંબનેલ જોઈ લીધું છે, એનાથી જ તમે બધા ક્લિક કરીએ છીએ. તો હા, આપણે એ જ જગ્યાએ જવાનું છે. જે જગ્યાનું નામ છે ગળતેશ્વર, જ્યાં મહાદેવની મોટી મૂર્તિ છે. અને બીજી એક જગ્યા છે પાર્થ વોટરફોલ, જ્યાં સાદી ભાષામાં ગામડા ભાષા કહીએ તો નેરું છે. આપણે એ જગ્યાએ જવાનું છે. બહુ શાંત એરિયો છે, પિકનિકવાળું સ્થળ છે. અને હું એક બે વાર જઈ આવ્યો છું, પણ આજે પહેલી વાર વ્લોગ ઉતારવા જાઉં છું. તો તમે વિડીયોમાં બના રહેજો, આપણી જગ્યાની વિઝિટ લેવાની છે. ચાલો ભાઈ, આ મારે યશુભાઈ છે. એને બે શબ્દ કહેવા છે કે કાકા તમે વ્લોગ બનાવો છો તો મારે બે શબ્દ કહેવા છે. એ ભાઈ યશુ, કહી દે બે શબ્દ, કહી દે, આમ બધા જોવે છે, કહી દે, આમ કહું છું. એટલે ભાઈ એ નહીં કે ઘડી ખમું. પછી ઝુડિયોના 300 શૂઝ પહેરીને ફટા ઝાટકીને ચાર થઈ ગયા છે. જોવા 300 ઝુડિયોના શૂઝ. હા, કમલેશભાઈ ગાડી લઈને તૈયાર થઈ ગયા છે. આપણે હવે ગળતેશ્વર પૂગી ગયા છીએ અને અમારી આજે તો અમારા કમલેશભાઈ અને અમારે કૈલાસભાઈ. તો હાલો તમને અંદર જઈને ગળતેશ્વરનો માહોલ બતાવું. ભાઈ અહીંયા ગરદી બહુ છે એટલે થોડીક બીક લાગે છે, પણ આપણે વ્લોગ શૂટ કરવાનો છે. આપણે હમણાં અંદર જઈને 12 જ્યોતિર્લિંગ છે, હું તમને બધાને બતાવીશ. અને જોવો આ પાછળ એટલું બધું પબ્લિક છે, તમે જોઈ શકો છો. અને ફર્સ્ટ ટાઈમ પબ્લિક વ્લોગિંગ કરવું બહુ અઘરી વાત છે, પણ આપણે કરીએ છીએ. તો તમે વિડીયોમાં બધા બને રહેજો. આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે, તો તમે વિડીયોમાં બને રહેજો. ત્યાં સુધી મહાદેવના દર્શન કરો. તમને કહીને કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. અને મને તે અહીંયા પબ્લિક બ્લોગિંગ કરવામાં થોડીક ડર લાગતો હતો, પણ હવે આપણને એવું કંઈ ડર લાગતો નથી. પણ ઠીક છે, પહેલાં શરૂઆતમાં આપણને થોડોક ડર લાગે, એ વાત સાચી છે, મને ડર લાગે છે. પણ હવે વાંધો નહીં, આપણે બ્લોગિંગનું કામ કરવું જ છે, તો પછી ડરવું. તો ચાલો હું તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું. તો આપણે અંદર જઈએ છીએ, તો ચાલો આપણે અંદર જઈએ. જેમ ભાઈ મેં બેલ આઇકન દબાવ્યું એમ તમે મારી ચેનલનું બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આપણા આવા નવા વિડીયો આવતા રહેશે. અને હું તમને જે એની લોકેશન બતાવું છું. તો ચાલો હું તમને એની લોકેશન બતાવું. બીજી વાત એ કે 12 જ્યોતિર્લિંગના દર્શનમાં આપણે અંદર ફોટા પાડવાની વિડીયો ઉતરવાની મનાઈ હતી, તો આપણે વિડીયો ઉતાર્યો નથી. પણ તમે અહીંયા આવશો એટલે તમને એ જગ્યા બહુ મસ્ત છે, તમે જોઈ લેજો. ભાઈ આ મસ્ત મજાનો બગીચો બનાવ્યો છે, પહેલાં હતો નહીં. તો ચાલો હું તમને બગીચો બતાવું. અહીંનો કેવો બહુ મસ્ત બગીચો બનાવ્યો છે, તો તમે જુઓ. આ જુઓ બગીચો. ફોટા પાડીને વિડીયો બનાવીને હવે થાકી ગયા છીએ. હવે આમ ક્યાંક જઈએ છીએ, ક્યાંક હવે કાંઈક ઠંડુ પી, કાંક પછી નાસ્તો કરીએ. અમારે આ કૈલાસબેનની ભૂખા થઈ ગયા છે. ભૂખ લાગે, નાસ્તો ખાસ તો પાણીપુરી હોય તો એ ખાવાની છે ગાઈઝ. તો ભાઈ ગાઈઝ અમારે પાણીપુરી ખાવાની છે. અમારા કમલેશભાઈનો ઓર્ડર આવી ગયો છે. તો હાલો આપણે કાંઈક નાસ્તા પાણીનું
ક્યાંક ગોચી જોકે છે જ ત્યાં, પણ પાણીપુરી કેવું બધું મળે છે એ બહુ ખ્યાલ નથી. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હજી તો આ વિડીયો આપણો પોણો જ છે, હજી ઘણો બધો વિડીયો બાકી છે. તો ચાલો આપણે નાસ્તો કરી દઈએ. ભૂંગળા બટેટાનો ઓર્ડર માર્યો હજી આવ્યા નથી. અમારે કમેશભાઈ વળ ખાઈ ગયા છે. તો ભૂંગળા બટેટાનો ઓર્ડર માર્યો છે, હજી આવ્યા નથી. આવે તેમ ભાઈ બટેટા ભૂંગળા આવી જશે આપણા. અને હું તમને બતાવું 60 કે 70 રૂપિયાના બટેટા ભૂંગળા લીધા. જો આ બટેટા ભૂંગળા અને આ અમારા કૈલાસબેન અને આ અમારો કમો દાંત જ કાઢતો હોય. પણ હું વિડીયો ઉતારું ને દાંત આ બધાને આવે. હાલો આપણે બટેટા ભૂંગળા ટેસ્ટ કરીને બતાવીએ કેવા છે. આ ભાઈ ભૂંગળા મસ્ત છે. આપણે સાઈકલ હા ખાઓ. બટાટા ભૂંગળા ખાવા એવું કોમેન્ટ કરજો. બટાટા ભૂંગળા ખાવા એવું કોમેન્ટ કરજો. બટેકા ભૂંગળા ખાવા હોય તો અહીં દલતેશ્વર આવજો ને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો અને બટાટા ભૂંગળા કોમેન્ટ સેક્શનમાં મોકલી દીધા. તો આપણે બટાટા ભૂંગળાની મોજ લઈ લઈએ. ભાઈ આપણે પાર્થ વોટરફોલે જવાનું હતું, પણ અત્યારે ઘણું બધું મોડું થઈ ગયું અને જંગલ જેવો વિસ્તાર છે એટલે ત્યાં એ બધું જવાય એવું છે નહીં. પણ હવે જ્યારે આપણે ગલતેશ્વર આવવાનું થાય એટલે આપણે પાર્થ વોટરફોલનો બ્લોગ બનાવશું અને નાનું બધું વાતાવરણ આપણે કેપ્ચર કરશું. અને બીજી વાત કે આપણે જે અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના હતા એ ત્યાં વિડીયો ઉતારવા દેતા નથી. પણ જો તમારો બધાનો સપોર્ટ હશે તો આપણે 12 જ્યોતિર્લિંગ આપણે ફરવાનું છે, બધાને વિડીયો બનાવવાનો છે અને આપણે જવાનું છે. તો તમારો બધાનો સપોર્ટ હશે તો આપણે પહેલું રામેશ્વરમ લેવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે આપણે ત્યાં જવાનું સપનું પૂરું થાય ને તમને બધાનો વિડીયો બતાવું. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને તમે જો હર હર મહાદેવ કોમેન્ટમાં ન લખ્યું હોય તો કોમેન્ટમાં લખી નાખો, કારણ કે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે આપણે ઘરે જઈને વાત કરીએ. અને રસ્તામાં આપણે જે ક્યાંક લોકેશન સારું આવેલે જોશું. કમલેશભાઈ માવો બનાવે છે અને માવાની મોજ પૂરી લેવાની છે. તો તમે વિડીયોમાં બને રહેજો. કમલેશભાઈ માવો બનાવે છે અને માવો બધાને ખવડાવવાનો છે. કોણ કોણ માવો ખાય છે જરા કોમેન્ટ કરજો. કોમેન્ટ કરીને જણાવજો કે તમારો માવો ખાવો છે કે નહીં. એટલે કમલેશભાઈ મોકલાવી દે. આમ અમારે ગાડી આંકવાની મજા આવે. અને એનું લોકેશન જુઓ. હા હા, બહુ મસ્ત લોકેશન છે. જુઓ આના લોકેશન હવે ઊભા રહી ગયા છીએ. જુઓ આ મસ્તીના શેવડીનો વાટ છે. હા હા, કાંઈ નહીં, મળીએ પછી. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life fast. ફાઇનલી ગાઈસ હું ગલતેશ્વરથી ઘરે પૂગી ગયો અને હું મારા ઘરના ધાબે આવી ગયો છું. તો તમે જોઈ શકો છો આ મારા ઘરનું ધાબુ છે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો તમે સબસ્ક્રાઈબ કરશો તો મને આગળ વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન ઓન કરી નાખજો, કારણ કે આપણા નવા આવા વિડીયો આવતા રહેશે. અને તો મળીએ આપણે આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.